અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલ્યો. પતિએ કરી હતી પત્નીની હત્યા. ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો વણ ઉકેલેલો હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વર્ષ 2017માં લગ્નના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ પતિ મિનેશ સોલંકીએ પોતાની પત્ની કોમલબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા આરોપીએ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચની સઘન તપાસ, બાતમી અને ટેકનિકલ એનાલિસિસને આધારે 9 વર્ષ પછી આ હત્યાનો ગુનાહિત ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 2017માં કોમલબેનના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બંને વચ્ચે ઘરેલું બાબતે અવારનવાર ઝઘડા થતા હોવાની લગ્નના માત્ર 4 મહિનામાં જ પતિ મિનેશે પોતાની પત્નીને જાનથી મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. તારીખ 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ કોમલબેનને ફરવા જવાના બહાને લઈ ગયો હતો. આખો દિવસ શહેરના વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ રાત્રિના સમયે તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લઈ ગયો અને વાતોમાં પરોવી અચાનક કોમલબેનને ઉચકીને નદીમાં ફેંકી દીધા હતા. પોતાનો ગુનો છુપાવવા માટે મિનેશે બીજા જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિ મિનેશ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. 2017ના વર્ષમાં રિવરફ્રન્ટ વેસ્ટ સાઈડમાં નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળેલો અને એ લગભગ 25/6/2017ની તારીખ હતી. રથયાત્રાનો દિવસ હતો એ વખતે. આ દિવસે જે મહિલાની લાશ આપણે સાબરમતી રિવરમાંથી મળેલી, જે વેસ્ટ રિવરફ્રન્ટ જે છે પોલીસ સ્ટેશન એની હદમાં આવતું હોય ત્યાં અકસ્માત મોત નોંધાવેલું હતું. અને ત્યારબાદ જે મૃતક મહિલા છે એની જે તે વખતે કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં એનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યારબાદ પ્રાથમિક થોડી ઘણી જે પણ મૃતક વિશેની માહિતી મેળવવાની હોય તેમાં કોઈ સફળતા મળેલી નહીં. આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે. એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે. આ જે આરોપી જે છે આ કેસના મિનેશ ઉર્ફે મોન્ટુ, જે હાથીજણ ખાતે રહે છે અમદાવાદ ખાતે, અને મૃતક મહિલાની ઓળખ જે છે એ બહુ સ્પષ્ટપણે એ રીતે થયેલી છે કે રાત્રિના એટલે કે મધ્યરાત્રિ પછી આ મૃતકને આરોપી દ્વારા જ નદીમાં ફેંકવામાં આવેલી હતી અને સવારે આ મૃતદેહ મળી આવતા એના જે તે વખતના ફોટો એટલા જ ફ્રેશ હોવાના કારણે જ્યારે ફરીથી જે પ્રકારે માહિતી મળી કે આ માત્ર અકસ્માત મોત નથી ને આ હત્યાનો બનાવ છે, એ બાબતે ફોટા ઉપરથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરીને એના પિતાને બતાવતા મૃતકના પિતાએ આ એમની દીકરીની મૃતદેહ હોવાનું એમણે જણાવ્યું હતું અને એની ખાતરી આપેલી હતી. આ જે સમગ્ર બનાવ છે એ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ પ્રમાણે જે જાણવા મળ્યા મુજબ આરોપી મિનેશ અને કોમલ મૃતક આ બંને 2017 પહેલાં 3-4 વર્ષથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમણે 2017માં કોર્ટ મેરેજ કરેલા અને બંને સાથે મિનેશના ત્યાં જ રહેતા હતા. અને લગ્નના 4 મહિનાની અંદર જ બંને વચ્ચે ખૂબ જ અલગ અલગ કારણોસર ઝઘડા થતા હોવાથી મિનેશે એવું નક્કી કર્યું કે આ મૃતક જે એના પત્ની જે કોમલબેન છે એની હત્યા કરવી. અને એ દિવસે આયોજનપૂર્વક એટલે કે 24 જૂને એ સાંજે એને લઈને નીકળ્યો મોટરસાયકલ ઉપર. આ કેસમાં એક જે ગુપ્ત સાહેદ છે એ સાહેદ આ લોકોની સાથે હતો, કારણ કે એનું મોટરસાયકલ આ લોકોએ ફરવા માટે રાખેલું હતું. એ જે સાક્ષી છે નજરે જોનાર, એ 3 જણા આખા અમદાવાદમાં સાંજથી લઈને મધ્યરાત્રિ સુધી અલગ અલગ જગ્યાએ ફર્યા, કારણ કે એમની વચ્ચે કંકાસ થતો હોવાથી આ વ્યક્તિ સમાધાન કરાવવા પણ ઘણીવાર આવતો હતો, સમજાવતો હતો બંનેને. અને એના જ મોટરસાયકલ ઉપર આ 3 જણા ફર્યા બાદ સાંજે ડિનર કર્યા બાદ એ લોકો મોડી રાત્રે રિવરફ્રન્ટ ઉપર આવ્યા અને એ વખતે બંને પતિ પત્ની શાંતિથી વાત કરી શકે એટલે સાક્ષી પોતે સિગરેટ પીવું છે એમ કરીને દૂર ગયો અને એ જ્યારે સિગરેટ પીને પરત આવતો હતો ત્યારે એણે જોયું કે આનો મિત્ર એટલે આ ગુનાનો આરોપી મિનેશ
એણે કોમલબેનને ઊંચકી અને નદીમાં ફેંકેલા અને ત્યારબાદ એણે ઘણું એણે કીધું કે ત્યાં શું કરી નાખ્યું, પણ એણે કીધું કે જો તું અત્યારે કંઈ બોલીશ તો તને પણ ફેંકી દઈશ. અને ત્યાર પછી એ પોતે પણ આ ગુનામાં સંડોવાશે કે એનું રોલ ખુલશે એ ડરના કારણે આ દિન સુધી ચૂપ રહેલો. અને મિનેશ ઉર્ફે મોન્ટુ જે છે એ બીજા દિવસે સવારે કાલુપુર પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં જઈને એવું કહે છે કે મારી પત્ની વહેલી સવારે 4 વાગે ક્યાંક જતી રહી છે. આ બંને વચ્ચે જે ઝઘડા થતા હતા એની અરજી પણ અગાઉ થયેલી હોય એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવ્યું કે રીસાઈને ક્યાંય ચાલ્યા ગયા હશે અથવા તો કોઈપણ પ્રકારના અન્ય પ્રેમ સંબંધના કારણે ગયા હશે. એટલે એના પિતાએ પણ ઘણા સમય સુધી આમાં કોઈ શંકા વ્યક્ત ન કરી કે એમની દીકરીની હત્યા કરવામાં આવેલી છે. આ ગુનો શોધી અને અત્યારે આરોપીને વધુ તપાસ અર્થે રિવરફ્રન્ટ વેસ્ટને સોંપવામાં આવનાર છે. મિનેશ જે છે એના જે પ્રાથમિક પૂછપરછ